આજે ઘણા બધા લોકો કહેતા હોય છે કે જો ચૈતરભાઈ વસાવા ભાજપ પાર્ટીની અંદર જોડાયેલા હોત તો ચૈતરભાઈ વસાવા ઉપર આટલા ગુના પણ ના થોત અને ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જેલમાં પણ ના જોત। શું ખરેખર આ વાત સાચી કે ખોટી? અત્યારે હાલ ભાઈ જે મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી એવું કહ્યું કે હવે હું ભાજપ પાર્ટીમાં જોડાઈ જાઉં છું। શું ખરેખર મને તમે જેલમાંથી છોડી મૂકશો? તો શું ખરેખર દર્શક મિત્રો આવું બની શકે? અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે। એ વચ્ચે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક લોકોના હક અને અધિકાર માટે સરકાર સામે જે સવાલો ઉઠાવતા હોય છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એમને જેલમાં ફસાવવામાં આવ્યા છે। જો ભાઈ ચૈતરભાઈ વસાવા કદાચ કોઈ ભાજપ પાર્ટીના નેતા હોત, ભાજપના ધારાસભ્ય હોત તો ચૈતરભાઈ વસાવા ઉપર આટલા ગુના પણ ના થોત અને ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક કોઈ દિવસ જેલમાં પણ ન જવું પડત। શું ખરેખર આવું હોઈ શકે છે? કારણ કે ચૈતરભાઈ વસાવા ઉપર જે ગુનો, ભાઈ તમે વિચાર કરો કે 2023 ની અંદર એક નાનકડી વાત બને છે, ફોરેસ્ટ અધિકારી સાથે હાથાપાઈ થાય છે, ચૈતરભાઈ વસાવા ગુસ્સે ભરાઈને હવાની અંદર ફાયરિંગ કરી બેસે છે। આમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ અત્યારે હાલ ચુકાદો આવે છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ, ચૈતરભાઈ વસાવા, એમના પત્ની અને બીજા 7-8 ખેડૂતો છે એમને ભાઈ જેલમાં પૂરી દેવામાં આવે છે। તમે વિચાર કરો કે આવડી નાનકડી વાતની અંદર અત્યારે હાલ ઘણા બધા એવા પણ ગુનાઓ છે જેમાં લોકોએ મર્ડર કર્યા છે છતાં એમને આટલી સજા નથી થતી, અથવા તો સજા થાય તો ક્યાંક ને ક્યાંક તે જલ્દીથી જેલની બહાર આવી જતા હોય છે। એ વચ્ચે ક્યાંક ને ક્યાંક ગુસ્સે ભરાયેલા આદિવાસી સમાજના લોકો સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકોનું કહેવું એવું છે કે અમારા નેતા સાચા છે, અમારા હક અને અધિકાર માટે લડી રહ્યા છે, તમે ડરાવીને ક્યાંક ને ક્યાંક એમને જેલમાં નાખશો તો અમારા નેતા કોઈ દિવસ જેલમાંથી એવું નહીં કહે કે હું ભાજપ પાર્ટીમાં જોડાઈ જાઉં છું, હવે મને ક્યાંક ને ક્યાંક તમે જેલમાંથી છોડી મૂકો। ચૈતર વસાવા કોઈ પણ સમયે ભાજપમાં નથી જોડાવાના, એ તો ભાઈ એમના પત્નીએ પણ ખુલાસો કરી નાખ્યો છે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।